શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આજથી આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ છે એટલે બધાને હર હર મહાદેવ. અને આપણે ગ્રીસ કરવાનું ચાલુ છે એટલે ગ્રીસ થાય છે અને આપણે ખામગાંવ બાયપાસમાં ઊભા છે અને અહીંયા જોવું આપણે યુ-બોલ ખેંચવાવાળા અને ગેરેજવાળાની બધા આપણે ખામગાંવ બાયપાસમાં છે. આપણે મલાઈ રોટી છે એટલે હવે આપણે આમાં મરચુંની નાખી દઈ, થોડુંક નાખી દઈ, મીઠું અને ચા આવે છે એટલે હવે આપણે નાસ્તો કરી લઈ. અને આ આપણે મારવાડી ભાઈની હોટલ છે. આપણે જોવો વજરાજ હોટલે આવી ગયા છે અને આપણે જમવામાં જોવો કારેલાનું શાક મૂક્યું છે અને આપણે જોવો સબસ્ક્રાઈબર ભાઈ બધા ભેગા થઈ ગયા છે અને બધા જો હારે જ બેઠા છે જમવા. જો આપણા બધા સબસ્ક્રાઈબર ભાઈ છે. તમારું કયું ગામ છે? પોરબંદર. બધાનું પોરબંદર જ છે. મિત્રો આપણે જોવો ધુલિયાથી ટર્ન મારી દીધો છે અને આપણે રોંગમાંથી લઈને ટર્ન માર્યો છે કેમ કે અત્યારે ગાડીઓની રહીને લાઈન જ એવડી હતી ધુલિયા ઉપર. તો મિત્રો અત્યારે જોવો આપણે કાઠિયાવાડી ચા બને છે સ્પેશિયલ. જોવો સ્પેશિયલ ચા બનાવે છે. ગોળ ડાલે એવું કે ખાંડ શક્કર ડાલ રહ્યો ને નગર અહીંયા આપણે મહારાષ્ટ્રમાં ગોળની વતન ચા બનાવે છે. અહીંયા આપણે ખાંડ નાખે. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે નાંદેડ વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે અત્યારે જોવું આપણે સવારે પહોંચી ગયા છે ખામગાંવ. જે આપણે ખામગાંવ દર વખતે ગ્રીસને એવું કરાવી છે ને ત્યાં અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે અને અત્યારે આપણે ગ્રીસ કરાવી છે ગાડીમાં. જોવો તમે આપણે ગ્રીસ કરવાનું ચાલુ છે એટલે ગ્રીસ થાય છે અને આપણે ખામગાંવ બાયપાસમાં ઊભા છે અને અહીંયા જોવો આપણે યુ-બોલ ખેંચવાવાળા અને ગેરેજવાળાની બધા આપણે અહીંયા ખામગાંવ બાયપાસમાં છે. અને આગળ એક જોવો આપણે દ્વારકાની ગાડી પડી છે GJ 37. અને મિત્રો આજ તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આજથી આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ છે એટલે બધાને હર હર મહાદેવ અને બધાને જય શ્રી રામ. એટલે હવે આપણે ગ્રીસને એવું કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળી અને બધું જલગાંવની બધું પાસ કરી લઈ કેમ કે અત્યારે સવારના વાગ્યા છે 9 આપણે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે ગ્રીસને એવું કરાવીને પછી આપણે અહીંથી નીકળી. મિત્રો આપણે જોવો ગ્રીસને એવું તો થાય છે અને આપણે ત્યાં લગણમાં આપણે જો મારવાડીની હોટલ છે એટલે ત્યાં અત્યારે જો આપણે નાસ્તો કરવા અવતાર્યા છીએ અને નાસ્તામાં આપણે મલાઈ રોટી મગાવી છે. જોવો તમે આપણે મલાઈ રોટી છે એટલે હવે આપણે આમાં મરચુંની નાખી દઈ અને થોડુંક નાખી દઈ, મીઠું અને ચા આવે છે એટલે હવે આપણે નાસ્તો કરી લઈ. અને આ આપણે મારવાડી ભાઈની હોટલ છે. જોવો તમે અને સામે આપણી ગાડી ગ્રીસ થાય છે એટલે હવે આપણે નાસ્તો ને એવું કરી લઈ પછી નીકળી હતી. હે મિત્રો આપણે જોવો ખામગાંવ બાયપાસમાંથી નીકળી ગયા છે અને હવે આપણે હાલ્યા જાય અને સીધું આગળ આવશે આપણે નાંદુરા અને મલકાપુર અને જલગાંવ. એટલે હવે આપણે હળવે કિલોમીટર કાપી. અને મિત્રો આપણે આ વખતે હાલવાનું થઈ છે કે આપણે ડેડિયાપાડા થાય ને એ આપણે સાજાવાળો રસ્તો આવે ને ત્યાં થઈને હાલવું જોઈએ કેમ કે આગળથી રસ્તો આપણે સોનગઢવાળો રસ્તો રહીએ નવાપુરવાળો એ રસ્તો આપણે બંધ છે એટલે એના હિસાબે આપણે ટોંડેચા થઈને હાલવું જોઈએ જે આપણે નંદુરબારવાળો રસ્તો જે આપણે જૂનો રોડ છે અને અમુક ગાડીઓ હાલે છે વધુ ને એવું નથી હાલતી. તો આપણે હમણાં 2-3 વર્ષથી રોડે હાલ્યા નથી એટલે આ વખતે આપણે પહેલી વાર હાલી છીએ અહીંયા. એટલે હવે આપણે હાલ્યા જાય અને આપણે હવે ભૂસાવળ થઈને જાય કે પછી ધુલિયા થઈને જાય એ હવે આપણે આગળ જાય પછી ખબર પડે કેમ કે ભૂસાવળ થઈને આપણે જઈ શકીએ સિદ્ધપુર ચોકડા થઈને સીધા આપણે નીકળી શકીએ ટોંડેચા. હવે જોવી હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આપણું મિત્રો આ વખતે લોડિંગ છે કાં આપણે ગાડી રાજકોટ ખાલી થઈ છે અને કાં થઈ છે ગોંડલ. એટલે હવે આપણે પાર્ટી આપણે ગુજરાતમાં જઈને પછી આપણને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ ખાલી કરશે. આપણને 2 ઓપ્શન દીધા હતા કે ભાઈ કાં રાજકોટ થઈ છે ને કાં ગોંડલ થઈ છે. એટલે જ્યાં થાય નહીં આપણે તો ગુજરાત અંદર જાય પછી આપણને પાર્ટી કહેવાની છે તો કે આ જગ્યાએ થઈ છે. અને એનું કારણ છે કે ભાઈ એને પાર્ટી ભેગું નક્કી ન થયું હોય એટલે એના હિસાબે
આપણને ઓપ્શન આપ્યા હતા કે ભાઈ કા રાજકોટ કા થાય છે ગોંડલ. એટલે જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ન ભૂલતા. મિત્રો બધા લાઈક કરતા રહીજો. શેર ન કરો તો કાંઈ નહીં, પણ લાઈક કરી દેજો વિડીયોને. એટલે હવે આપણે કિલોમીટર કાપી ધીરે ધીરે અને સીધું હવે આપણે આગળ આવશે જલગાંવ. મિત્રો આપણે જુઓ ખામગાંવ મલકાપુર ને એ બધી પાસ કરી લીધું છે અને અત્યારે જુઓ આપણે પહોંચ્યા છીએ વસરાજ હોટલે જલગાંવ ટપીન. અને ત્યાં અત્યારે જુઓ આપણે ફૂલ કીચડ છે. એટલે હવે આપણે હોટલે આવેલા જઈએ જમવા. અને આ જુઓ આપણે હોટલનું ગ્રાઉન્ડ છે. જુઓ આપણે બધી પોરબંદરની ગાડીઓની બધી પડી છે જુઓ તમે. એટલે હવે આપણે આવેલા જાય હોટલ ઉપર અને જમતા આવી. અને અત્યારે વરસાદના હિસાબે જોવો ફૂલ ગારો થઈ ગયો છે જોવો તમે. અને આમ આપણા જોવો સબસ્ક્રાઈબર ભાઈ છે આપણા વિડીયો જોવાવાળા, આમથી જો એમની ગાડી લઈને આવી ગયા છે. આવો છો ને હોટલે? આવો ભાઈ. મિત્રો આપણે હોટલે જમતા આવી. આપણી વસરાજ હોટલ, મુરલીધર વસરાજ હોટલ, ભીખુભાઈ પોરબંદરવાળા. હવે આપણે હોટલે આવેલા જાય અને આપણે હાથ પગ ને એવું ધોય ને પછી આવેલા જાય જમવા. મિત્રો આપણે જુઓ વસરાજ હોટલે આવી ગયા છે અને આપણે જમવામાં જુઓ કારેલાનું શાક મગાવ્યું છે. અને આપણે જુઓ સબસ્ક્રાઈબર ભાઈ બધા ભેગા થઈ ગયા છે એટલે બધા જો હારે જ બેઠા છે જમવા. જો આપણા બધા સબસ્ક્રાઈબર ભાઈ છે. તમારું કયું ગામ છે? પોરબંદર. બધાનું પોરબંદર જ છે. બધા વિડીયો જોવો ને. મિત્રો આપણે જોવો જમીન આવતા રહ્યા છે અને હવે આપણે નીકળી અહીંથી અને ધુલિયાની બધી પાસ કરી અને આપણે અહીંયા બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળ્યા હતા મેહુલભાઈની. એટલે એ વતન જોવો અત્યારે નીકળે અહીંથી. જો એમની ગાડી સામે પડીને એ છે. જો એ આપણે ટાટાની ગાડી છે. મિત્રો આપણે જુઓ એરોન્ડલ ને પારોલા પાસ કરીને ઉભા રહ્યા છે. એટલે આપણે અત્યારે પાછળ એક ભાઈબંધની ગાડી આવે છે જે આપણે ભાવનગર વાળા છે. એટલે એનો ફોન આવ્યો હતો ભાઈ આપણે તમે એની આગળ ઊભી રાખો ગાડી. એટલે એ અત્યારે આપણે વસરાજ હોટલે જે આપણે જમવા ઉભા રહીએ ને ત્યાં અત્યારે ગાડી પહોંચી છે. એટલે અત્યારે એને કીધું કે ભાઈ આપણે રસ્તો રહ્યો એ વિસલવાડી વાળોની રસ્તો કંઈક બંધ છે. એટલે અત્યારે હવે જોઈએ હવે આપણે ક્યાં થઈને હાલવાનું થાય. એ અહીંયા ગાડી આવે પછી આપણે વિચારીએ. એટલે બધા એમ વતન કહે છે કે ધુલિયા થઈને આપણે જવા વતન દે છે અને અમુક કે નથી જવા દેતા. એટલે એ ગાડી આવે ને પછી આપણે આગળ 2-3 ગાડીઓને પૂછીએ કે ભાઈ રસ્તો ચાલુ છે, નવાપુર વાળો બંધ છે. એટલે એ ગાડીની આપણે રાહ જોવી પછી આપણે અહીંથી નીકળશું. એટલે ઘડીક વાર આપણે કલાક અડધી કલાક આપણે ગાડી ઊભી રાખી કે અહીં આવતા રહે પછી આપણે અહીંથી નીકળશું. અને આપણે અત્યારે જે હોટલે ઊભી રાખી એ આપણે છે વડવાડા હોટલ, આપણે પોરબંદર વાળાની જ છે. જોવો આપણે વડવાડા હોટલ છે જોવો તમે. આપણે મેરામણભાઈ અને ભાવેશભાઈ મોરી પોરબંદર વાળાની જ છે જોવો તમે. અને
આપણે હારું જોવો બિયર બારે છે. એટલે હવે આપણે રાહ જોવી ગાડીની. અને આ એચપીના પેટ્રોલ પંપ પાસે જ છે હોટલ. એ આપણે પારોલા ટપીને ટોલનાકું વટીને આવે છે. નહીં આવડી હોટલ છે એમ. એટલે હવે આપણે રાહ જોવી આપણા ભાઈબંધની, પછી આપણે અહીંથી નીકળશું. મિત્રો આપણે જોવો વટવાડા હોટલેથી નીકળી ગયા છે અને આપણે અત્યારે ધુલિયા થઈને આપણે નવાપુર બોર્ડરે થઈને જઈશું. એટલે આપણે 2-3 ગાડીઓવાળાને પૂછ્યું ને એટલે કીધું કે ભાઈ આપણે નવાપુર વાળો રસ્તો ચાલુ છે, પણ વચ્ચે આપણે પોલીસવાળા ઊભા છે ને ચૂડા એરિયા એ પૈસા લઈને ગાડી રહી આગળ જવા દે છે. બાકી રસ્તો રહ્યો એ કમ્પ્લીટ ચાલુ છે, પણ વચ્ચે કનવાયું ને એવું મૂકેલું છે. ત્યાં અત્યારે પોલીસવાળા રહ્યા ને એ 500,000 ને એવી રીતના તોડ કરે છે. એટલે આપણે ત્યાં જાય પછી ખબર પડે, કેમ કે આમ આપણે ડેડિયાપાડાવાળા રસ્તે ખાડા ને એવું બધું ટપાડવા જવું એની કરતાં આપણે અહીંથી કાઢી લઈ ગાડી આપણે નવાપુર બોર્ડરે થઈને. એટલે હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે, કેમ કે ગાડીઓ તો અત્યારે બધી આપણે પોરબંદરની ને વાંકાનેરની ને રાજકોટની બધી ગાડીઓ આવે છે. એટલે હવે જોવી હવે આપણે તો ત્યાં જાય પછી ખબર પડે કે ભાઈ હાલવા દેશે કે નથી હાલવા દેતા. એટલે લગભગ તો ગાડીઓ બધી આવે છે, પણ આપણે હવે ત્યાં જાય પછી ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે એ. એટલે હવે આપણે ધુલિયાની બધી પાસ કરી લઈ અને આપણે અહીંથી સીધો ટર્ન મારી દઈ સીધો આપણે સુરતવાળા રોડ ઉપર. એટલે અત્યારે જોવો આપણે જે આપણે ઇન્દોરવાળો હાઈવે રહ્યો ને એની ઉપર હેલા જઈએ છીએ આપણે, અને આગળથી આપણે હવે વળવાનું આવશે. અને આપણે ધુલિયા છે. એટલે હવે આપણે હાલો જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે હાલ્યા જાય ને કિલોમીટર કાપી અને આગળ શું પોઝિશન થાય છે એ હવે જોવી. હવે મિત્રો આપણે જોવો ધુલિયાથી ટર્ન મારી દીધો છે અને આપણે રોંગમાંથી લઈને ટર્ન માર્યો છે. કેમ અને અત્યારે મિત્રો લાઈન જ એવડી હતી કે વાત પૂછવામાં. અત્યારે જોવો ગાડીઓ બધી છૂટે છૂટ બધાએ કાઢી લીધી છે ગાડીઓ. કેમ કે આપણે જે ધુલિયા એસેસરીવાળાની જે દુકાનો આવે ને ત્યાંથી લાઈન હતી કે પછી ગાડીઓ બધી રોંગમાંથી કાઢીને આપણે જવા દીધી અત્યારે. હવે મિત્રો આપણે જોવો ધુલિયા બાયપાસ પાસ કરી લીધો છે અને આપણે જોવો ભૂરાભાઈ આપણને ભેગા થઈ ગયા છે. જોવો તમે આપણે ભૂરાભાઈ છે યુસુફભાઈના ભાઈ રહ્યા એ. એટલે હવે આપણે ચા પાણી પી લઈ અને કેમ થયું ધુલિયા બાયપાસ પાસ કરવામાં? મજા આવી? મજા. મિત્રો આપણે ધુલિયા જે આપણે ટર્ન મારીને ત્યાં કેમ આપણે ઘેટા બકરા છૂટા હોય એવી રીતના આપણે ગાડીઓવાળા છૂટા, કેમ કે રોડ રહ્યો એ બંધ છે, પણ રોંગ સાઈડમાં બધી ગાડીઓવાળાએ મારીને અને આપણને આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. અને અત્યારે જુઓ આપણે ધુલિયા બાયપાસમાં પહોંચી ગયા છે અને અત્યારે જુઓ આપણે અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા છે. જુઓ તમે આ આપણે હોટલ છે. એટલે હવે આપણે ચા પાણી પી લઈએ અહીંયા. અને સામે આપણે જુઓ ગાડી રાખી દીધી છે અને ભૂરાભાઈની ગાડી રહી આપણે સામે પડી છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી. તો મિત્રો અત્યારે જોવો આપણે કાઠિયાવાડી ચા બને છે સ્પેશિયલ. જોવો સ્પેશિયલ ચા બનાવે છે. ગોળ ડાલ એવું કે ખાંડ શક્કર ડાલ રહ્યું ને નગર અહીંયા આપણે મહારાષ્ટ્રમાં ગોળની વતન ચા બનાવે છે, અહીંયા આપણે ખાંડ નાખે. એટલે હવે આપણે સ્પેશિયલ ચા આપણે પી લઈ પછી આપણે ભૂરાભાઈ નીકળશું ને. અને હાલું જ જવાનું છે ને કે હુઈ જવાનું છે? ખેંચ નાખવાની છે ને તો વાંધો નહીં. તમારે ક્યાં ખાલી કરવાની છે? અમદાવાદ. આપણે ભૂરાભાઈને અમદાવાદ ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે ચા પાણી પીને પછી નીકળી. હવે મિત્રો આપણે જોવો ચા પાણી પીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે હેલા જાય સાકરી ને વિસલવાડી. કેમ કે આપણે જે અત્યારે જ્યાં ધુલિયા પાસ કર્યું ને એવી ને એવી રીતનું આપણે વિસલવાડી ટ્રાફિક છે, કેમ કે ત્યાં ફાટકનું કામ ચાલુ છે. એટલે જોવી હવે કે ભાઈ ત્યાં આપણે ફાટકે થઈને જવા દે છે કે પછી બાયપાસમાં થઈને જવા દે એ હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે. અને અત્યારે તો બધી ગાડીઓ રહી છૂટ જ જાય છે, કેમ કે અત્યારે ફટાફટ નવાપુર બોર્ડર ને સોનગઢ બોર્ડર પાસ કરી લે ને એટલે આપણો પરફેક્ટ રોડ આવી જાય. કેમ કે અત્યારે નક્કી ન કહેવાય ક્યારે રોડ બંધ કરી દે ને એ જ નક્કી નથી થતું મહારાષ્ટ્રમાં. કેમ કે રોડ બંધ કરી દે ને તો પછી ગાડીઓવાળાને આટો ફરીને ઠેઠ જવું પડે.
એના હિસાબે અત્યારે ફટોફટ અત્યારે રાત છે ને કે બધી બોર્ડર બધું પાસ કરી લઈ. અને અત્યારે જો આપણે આ ધુલિયા રોડ ઉપર એટલું કોઈ ટ્રાફિક હોય નહીં, પણ આ હું જે ગાડીઓ બધી એકારે બધી છૂટી છે એના હિસાબે ટ્રાફિક વધારે છે. એટલે હવે આપણે ધીમે ધીમે પાસ કરી લઈ બધું. હવે સીધું આપણે આવશે નેર પછી આવશે સાકરી. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.